સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે કમોસમી ઝાપટા વરસી રહ્યા છે ત્યારે ખેડા જિલ્લામાં પણ જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે ગઈકાલ સાંજેથી વાતાવરણમાં પલટો આવ્યો હતો। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો રાત્રે 2 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં નડિયાદ શહેરમાં 34 mm એટલે કે 1.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, ત્યારે અન્ય તાલુકાઓમાં અડધો જેટલો વરસાદ વરસ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં અત્યારે જે ખેડૂતો છે તે ડાંગરનો મુખ્ય પાક કરતા હોય છે અને ડાંગરનો પાક અત્યારે લણણીની સિઝન હોય છે એટલે પાક અત્યારે તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો પાક અત્યારે લેતા હોય છે, તેને અત્યારે હાર્વેસ્ટર તેમજ થ્રેસર વડે કાઢતા હોય છે। પરંતુ જે પ્રકારે આ વરસાદ વરસી રહ્યો છે તેને લીધે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। કેટલાક ખેતરોમાં ડાંગરનો પાક કાપીને પડેલો છે અને અચાનક આવેલા વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જો હજુ વધુ વરસાદ પડે તો આ પાકને વ્યાપક નુકસાન જાય તે ખેડૂતોની ભીતિ અત્યારે સેવાઈ રહી છે। ફરી એકવાર જગતનો તાત લાચાર બન્યો છે। લાચાર એટલા માટે બન્યો કે કમોસમી માવઠું આવ્યું અને આ માવઠાએ જગતના તાતને રડવાનો વારો લાવ્યા। અત્યારે જે ઊભો છું તે માલાવાડા ગામ છે। માલાવાડા ગામની અંદર અંદાજિત 300 વીઘાથી વધુ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો। 4 મહિના જેટલી મહેનત કર્યા બાદ આ પાક તૈયાર થયો હતો, પરંતુ અત્યારે જે ગઈકાલે રાત્રે અચાનક આવેલા કમોસમી માવઠાએ આ ડાંગરના પાક ઉપર પાણી ફેરવી નાખ્યું છે। દ્રશ્યો બતાવીશ, જે પ્રકારે તમે જોઈ શકો છો તે ડાંગરનું ખેતર છે, પાક તૈયાર થઈ ગયો હતો, પરંતુ પરિસ્થિતિ એટલી વિપરીત થઈ કે આ જે ડાંગર છે તે હવે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને જે ડાંગર છે તે હવે કોઈ કારણસર કોઈ રીતે તેઓ હવે તેને લણી શકે તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા નથી મળી રહી। જે તમે જોઈ શકો છો ઘાસચારો છે તે તમામ ઘાસચારો પલળી ગયો છે અને પાણીની અંદર અત્યારે ડાંગર અત્યારે જોવા મળી રહી છે। આ માલાવાડા ગામના ખેડૂતો છે, જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી આગળ પહોંચ્યું ત્યારે આ લોકોની વેદના જાણી ત્યારે જાણવા મળ્યું કે તેઓએ 4 મહિના જેટલી મહેનતે આ પાક તૈયાર કર્યો હતો। અંદાજિત વીઘા દીઠ કહી શકાય કે 15 થી 20 હજાર રૂપિયા જેટલો ખર્ચો કર્યો હતો અને ખર્ચા બાદ અત્યારે ડાંગરનો પાક તૈયાર થયો હતો, તેને માત્ર લણવાનો બાકી હતો, પરંતુ જે પ્રકારે કમોસમી માવઠું આવ્યું આ માવઠાએ પાક ઉપર પાણી ફેરવી નાખ્યું છે। અહીંના ખેડૂતો કહી રહ્યા છે કે અમે અહીં આગળ મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભીત છીએ। અત્યારે પશુપાલનને જે ઘાસ ખવડાવવા માટેનું જે હોય છે તેના માટે તેઓ મશીનથી આ ડાંગર કાઢી નથી શકતા, કારણ કે જો મશીનથી ડાંગર કાઢે છે તો આ જે ઘાસ છે તે ઘાસ બચતું નથી, તેના કારણે તેઓ અત્યારે ડાંગર છે તે મજૂર કરી અને વઢાવીને કાઢતા હતા। પરંતુ પરિસ્થિતિ એટલી વિપરીત થઈ કે આ જે તમામ પાક હતો તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો અને આ જે ઘાસ છે તે સંપૂર્ણ કોવાઈ જવા પામ્યું છે। અહીંના ખેડૂતોની જ્યારે વાતચીત થઈ ત્યારે જાણવા મળ્યું કે તેઓ દર વખતે આ પ્રકારે જ્યારે પાક તૈયાર થાય ત્યારે વરસાદી ઝાપટું આવતું હોય છે અને નુકસાન થતું હોય છે, પરંતુ તેમને કોઈ પણ પ્રકારની સહાય મળતી નથી। તે તેઓ માંગ કરી રહ્યા છે કે સરકાર આનો યોગ્ય સર્વે કરે અને તેમને સહાય ચૂકવે। અમે ત્યારે ડાંગર રોપીએ છીએ ત્યારે ધરું નાખીએ, ધરું નાખીને અને દવાઓ નાખીને ધરું તૈયાર કરી ડાંગરો રોપાઈએ છીએ। રોપાયા પછી પણ અમારો વરસાદ આ સાલ આખું વરસ રહ્યો છે અને અત્યારે પણ છેલ્લે એન્ડ ટાઈમે પણ અમારો વરસાદ એટલો થયો છે કે જેને અમારી પાસે કંઈ પણ આવે એવું નથી। અમે એક વીઘે 15 થી 17 હજાર રૂપિયા ખર્ચો કર્યો છે, આજે અમારા પાસે કશું આવે એવું લાગતું નથી। ખેડૂતનો તાત બધી બાજુ મરેલો જ છે અને એની પાસે આજે કોઈ આધાર રહ્યો નથી। નથી ઢોરોને ખાવા માટે ઘાસ રહ્યું કે નથી પબ્લિકને માણસને ખાવા માટે ચાવલ રહ્યા। અમે બધી બાજુ ધોઈ ગયા છીએ, અમારી પાસે કંઈ નથી। હવે અમારા આપઘાત કરવા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી। કેટલું અંદાજિત તમારા નુકસાન થયું છે કહી શકાય માલાવાડા ગામની અંદર? માલાવાડા ગામની અંદર 400 વીઘા જમીન થાય છે, 400 વીઘાની ડાંગર થાય છે। આજે દરેકે હજુ 3 દિવસ દિવાળી પછી જ વાળવાની ચાલુ કરી અને દરેકને આ પ્રકારનું નુકસાન ચાલુ જ છે અને કોઈએ હજુ લીધી નથી। હજુ 50 વીઘા જમીન ગામમાં લેવાઈ નથી। 50 વીઘાની ડાંગર હજુ ગામમાં ભેગી થઈ નથી। એ પહેલાં તો ઉપરવાળાએ અમને નવડાવી દીધા છે, અમારી પાસે કશું વધ્યું નથી। હવે અમારા ગામવાળાએ કશું અત્યારે હાલ મરવાના દાડા આવ્યા છે, આપઘાત કરવાના દાડા આવ્યા છે, બીજો કોઈ અમારો રસ્તો નથી। આ જે પાક છે તે મુખ્ય પાક હોય છે, બીજો કોઈ પાક થતો હોય છે? આ અમારો આખા વર્ષનો એક જ પાક, ડાંગર સિવાય કંઈ પણ થતું નથી અને અમે આની ઉપર જ જીવીએ છીએ અને અમારો આધાર જ એક જ છે ડાંગર, અને એ પણ ચોમાસામાં જ। સરકારને એ કહેવા માગીએ છીએ અમે કે અમને કોઈ પણ પ્રકારની આમની અંદર સહાય મળે, જેથી અમે અમારા બાલ બચ્ચા પારવી શકીએ અને રહી શકીએ। બાકી અમારી પાસે અત્યારે હાલ તો કંઈ પણ રહ્યું નથી। અમારા ડાંગરમાં બહુ નુકસાન થયું છે। અંકિતભાઈ, કેટલી ડાંગર કરી હતી? મારા 15, 17, 18 વીઘા ડાંગર હતી, એમાં 4-5 વીઘા લેવાયું, આ બાકીનું બધું નુકસાન। નુકસાન એટલે કેટલું નુકસાન? ડાંગર તો જઈ પણ હવે ગાયો ભેંસો માટે પૂરિયાય વધવાના નહીં, ઘાસે વધવાનું નહીં। કેટલા વીઘા દીઠ ખર્ચો થતો છે અને કેટલો સમય લાગતો છે ડાંગરનો પાક? ખર્ચો લગભગ વીઘા દીઠ 15 થી 17 હજાર રૂપિયા ખર્ચો લાગે, મજૂરી અલગથી। ક્યારે વરસાદ આવ્યો? કેવો પ્રકારનો વરસાદ? ગઈકાલ રાત્રિથી વરસાદ ચાલુ થયો, અત્યાર સુધી ચાલુ જ છે। આ ખેતરમાં જો પાણી ભરાઈ ગયા, ખબર નહીં હવે કેમનું જીવન અમારું થશે। શું માંગણી તમારી? બસ સરકાર જોડે શું માગીએ કે જે મળતું હોય વળતર કરજો,
હા બસ એ જ જોઈએ. સરકાર આનો સર્વે કરાવે અને બને એટલું સર્વે કરીને અમને જે તે વળતર મળતું હોય એ કરાવો. મારે લગભગ 6-7 વીઘા ડાંગર હતી અને એમાં હજુ એક પણ દાણો લીધો નથી અને પાણી ભરાઈ ગયું છે અને ડાંગર તો હવે હાથમાં આવતા આમ પકડીએ તો હાથમાં પણ આવતી નથી અને પાણી ઉપર નથી ફરી વળ્યું છે અને ડાંગર ફૂટી ગઈ છે અને લગભગ 15 થી 17 હજાર રૂપિયા સુધીનો ખર્ચો લાગે છે અને હવે અમારા હાથમાં કશું ખરું પણ આવવાનું નહીં. અંદાજે કેટલું નુકસાન હશે તમારું? નુકસાન મારે અંદાજે લગભગ 1-1.25 લાખ રૂપિયાનું મારે નુકસાન ખરું. મુખ્યત્વે ડાંગરનો પાક ઘાસચારા માટે કરતા હોવ છો. હમ. ઘાસ કેવું બચ્યું છે કે નથી? ઘાસ તો બિલકુલ હાથમાં જ નથી આવવાનું કારણ કે એની પાણી ઉપર ભરાઈ ગયું છે પછી બિલકુલ હાથમાં જ ના આવે ને. ડાંગર તો ના આવે પણ ઘાસે પણ ના આવે. શું માંગ તમારી? હવે સરકાર જે એમને રીતે મદદ કરે અને દરેક ખેડૂતને જે કંઈક લાભ આલે એવું અમારી અપેક્ષાઓ છે. બીજું શું?